નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને 19મો હપ્તો મળશે. તારીખ જાહેર થઈ છે 1 ફેબ્રુઆરીથી થતા 10 મોટા ફેરફારો, જેમાં સેવિંગ ખાતામાં સમાચાર, ખેડૂતો ખુશખબર, ગુજરાતમાં ચૂંટણી, બજેટ, મહિલાઓને લાભ, પૈસા ડબલ, એટીએમ પૈસા ઉપાડવાના નિયમ, મોંઘવારી વચ્ચે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો, બેંકોમાં રજાની યાદી, સિમ કાર્ડના નિયમો, વિદ્યાર્થી વાલીઓ હવે ધ્યાન આપી દે, આરબીઆઈના આદેશો, માવઠું, આગાહી, ગેસ સિલિન્ડરના ભાવ અને વાહન ચાલકોના નિયમો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના 19મા હપ્તા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો 2000 રૂપિયાનો જે હપ્તો આપવાનો છે એ 19મો હપ્તો હવે ક્યારે આવશે એની તારીખ જાહેર થઈ ગઈ છે. ઓફિશિયલી તારીખ જાહેર આપી દેવામાં આવી છે, જેની અંદર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો 2000 રૂપિયાનો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે. આ દિવસે પીએમ મોદી બિહારના પ્રવાસે જશે અને ત્યારે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે મોકલવામાં આવશે. મિત્રો, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ હાલમાં જ પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ વિશે માહિતી આપી છે અને 19મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરીના રોજ છે આપવામાં આવશે. તો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત જો ફોર્મ ભરેલું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ફાર્મર આઈડી કાર્ડ બનાવેલું હોય તો પણ જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો અંતર્ગત સેવિંગ ખાતા ધારકો ધ્યાન આપી દે, કારણ કે 1 ફેબ્રુઆરી 2025થી ખેડૂતો, ગરીબો અને મજૂર વર્ગના જે સેવિંગ ખાતા છે એના સૌથી મોટા ચાર્જ લાગવા જઈ રહ્યા છે, જેમાં મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી સેવિંગ એકાઉન્ટના ન્યૂનતમ બેલેન્સ જાળવવાની રકમ છે એ વધારી દેવામાં આવી છે. એટલે કે હવે તમારે મિનિમમ બેલેન્સ છે એ ઓછામાં ઓછું કેટલું રાખવાનું છે એ અંગે છે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એસબીઆઈ ખાતા ધારકો ધ્યાન આપી દે, કારણ કે મિત્રો ઓછામાં ઓછા તમારે 5000 રાખવા ફરજિયાત રહેશે. જે પહેલાં 3000 રૂપિયા હતા સેવિંગ બેંક એકાઉન્ટ એસબીઆઈ બેંકનું હોય તો હવે તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયા રાખવા પડશે. જે પહેલાં મિત્રો 3000 રૂપિયાની રકમ છે રાખવાની નક્કી કરેલી હતી તેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. એની સાથે મિત્રો પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકમાં પણ ન્યૂનતમ બેલેન્સ માટે છે તમારે 2000 રૂપિયાથી વધારે 3500 રૂપિયા છે રાખવા પડશે. ઓછામાં ઓછા તમારે પંજાબ નેશનલ બેંકમાં 3500 રૂપિયાની રકમ રાખવી પડશે. અને કેનેરા બેંકો છે તો કેનેરા બેંકમાં 1000 રૂપિયા જે પહેલાં બેલેન્સ રાખવાની હતી એમાં હવે વધારો કરી અને 2500 રૂપિયા છે એ રાખવી પડશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે ફેબ્રુઆરીમાંથી જે ફેબ્રુઆરી મહિનો છે એમાં ખેડૂતોને જે પાણી આપવામાં આવે છે, પાણી જેટલું જોઈતું હોય એટલું આપવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાથી ખેડૂતોને જોઈતું હોય એટલું પાણી આપવામાં આવશે. એટલે કે મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું જે પાણી છે એ પણ મળશે. અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પણ આ બાંહેધરી આપી છે. ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ માટે પાણી આપવાની છે એ તૈયારી કરવામાં આવી છે અને પીવાના પાણીનો જથ્થો પણ અનામત રાખી અને પાક માટે પાણી આપવામાં આવશે, જેથી કરી ખેડૂતોને છે એ શિયાળુ પાક સારો એવો છે એ ઉગાડી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફેબ્રુઆરીથી થતા મોટા સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો ઉપર ચૂંટણી છે હજુ સુધી બાકી છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે ચૂંટણી બાકી છે એ મતદાન હવે થવા જઈ રહ્યું છે. એ પણ મતદાનની તારીખ છે બહાર પાડવામાં આવી છે. 16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદાન થવાનું છે અને મતગણતરીની તારીખ પણ 18 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવી છે. તો મતદાન તમારા વિસ્તારમાં બાકી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને જે પણ વિસ્તારોમાં મતદાન થઈ ગયું છે અને જે પણ વિસ્તારોમાં મતદાન થવાનું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બજેટમાં મહિલાઓ માટે છે એક અપેક્ષા રાખવામાં આવી છે કે મહિલાઓ હવે છે એ બજેટમાં સારો એવો લાભ લઈ શકશે. મિત્રો, બજેટ 2024થી મહિલાઓ શું અપેક્ષા રાખી શકે એ અંગે તમે જોયું છે, પરંતુ હવે 2025માં જે ફેબ્રુઆરી મહિનામાં બજેટ થવા જઈ રહ્યું છે, બજેટ યોજાવા જઈ રહ્યું છે, તો એમાં હવે મહિલાઓ શું અપેક્ષા રાખી શકે એ પણ તમને જણાવી દઈએ. તો મિત્રો, મહિલાઓ છે ઈચ્છે છે કે સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ અને ગેસ સિલિન્ડરના ભાવ છે એ ઘટવા જોઈએ. આ સિવાય મિત્રો મહિલાઓ કહે છે કે સરકાર દ્વારા જે પણ મદદ આપવામાં આવે છે એમાં હજુ સુધી મહિલાઓ સુધી પહોંચતી નથી.
જેની અંદર અનાજ છે પૂરેપૂરું આપવામાં આવતું નથી. ખેતરોમાં કામ કરતી 2 છોકરીઓએ જણાવ્યું હતું કે ઘરમાં પૈસા ન હોવાના કારણે પણ અભ્યાસ અધવચ્ચે રહી જાય છે, અધવચ્ચે અભ્યાસને છોડવો પડે છે. તો આવી કંઈક એવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે જેથી કરી ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો હોય એમને સારામાં સારો લાભ મળે અને બજેટ અંતર્ગત છે એ સારામાં સારો ફાયદો મળે. તો બજેટને લઈને તેમની આ જે વ્યથા છે, આશાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે. તમારું શું કહેવું છે મિત્રો? બજેટમાં શું નવા નિયમો લાગુ પડવા જોઈએ અને શું ફેરફાર થવા જોઈએ એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અંતર્ગત આગળ વધીએ તો મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે પૈસા ડબલ કરવાની યોજના છે ચલાવવામાં આવે છે અને આ પૈસા ડબલ કોના થવાના છે એ પણ તમને જણાવી દઈએ. મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના છે શરૂ કરવામાં આવી છે અને ખેડૂતો આ યોજનામાં રોકાણ કરવાનું છે એ કરી શકશે. આમાં મિત્રો, ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર નહીં પરંતુ બમણા પૈસા મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ પણ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા છે એ 120 મહિનામાં જે ડબલ થતા હતા એ હવે 115 મહિનામાં ડબલ થઈ જશે. અને આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારે ફોર્મ ભરવું પડશે. તો આ તમારે પૈસા ડબલ કરવા અંતર્ગતની જે યોજના છે એમાં ફોર્મ ભરવું હોય તો તમે પોસ્ટ ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા પૈસા 120 મહિનામાં જે ડબલ થતા હતા એ હવે 115 મહિનામાં ડબલ થઈ જશે. ત્યાર પછી મિત્રો, સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાં ઉપાડ માટેના જે નિયમો છે, પૈસા ઉપાડ વિથડ્રોલ માટેના જે નિયમો છે એમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે મિત્રો, દર મહિને ફક્ત 3 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો એની મંજૂરી આપવામાં આવી છે અને આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયા છે એ ફી લેવામાં આવશે. એટલે કે હવે તમે એટીએમમાંથી છે એ 3 વખત જ પૈસા છે ઉપાડી શકો છો. જે મિત્રો પહેલાં છે એ 5 વખત તમે ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા, પરંતુ હવે જે ટ્રાન્ઝેક્શનની લિમિટ છે એ 3ની કરી દેવામાં આવી છે અને એનાથી વધારે જો તમે ટ્રાન્ઝેક્શન કરશો તો પ્રતિ ટ્રાન્ઝેક્શને 25 રૂપિયા ફી છે ચૂકવવી પડશે, જે પહેલાં 20 રૂપિયા હતી. નોન હોમ બેંક એટીએમમાંથી આ ફી 30 રૂપિયા લેવામાં આવશે અને એક દિવસમાં મહત્તમ તમે 50,000 રૂપિયા ઉપાડી શકશો. એટલે કે એક દિવસની અંદર વધુમાં વધુ તમે 50,000 રૂપિયા સુધીની છે એ રકમ ઉપાડી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વાહન ચાલકો અંતર્ગત સૌથી મોટા સમાચાર આવ્યા છે. મોંઘવારી વધી છે. મારુતિ સુઝુકી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મારુતિ સુઝુકી કંપનીએ તેની વિવિધ કારની કિંમતો છે એ વધારવાની ઘોષણા કરી દીધી છે અને મારુતિ સુઝુકી કંપનીએ કારની કિંમતોમાં વધારો કરી અને મારુતિ સુઝુકીની જે કારની કિંમત 1 ફેબ્રુઆરી 2025થી વધવાની છે એમાં જે મારુતિ સુઝુકી કાર 1500થી લઈ અને 32,500 રૂપિયા સુધી મોંઘી થવાની છે. દરેક એમાં મારુતિ સુઝુકીની દરેક 4 વ્હીલ, 2 વ્હીલ અને માફ કરજો મિત્રો, દરેક 4 વ્હીલની વાત કરવામાં આવે છે, જેમાં મારુતિ સુઝુકી કંપનીની કોઈ પણ 4 વ્હીલ હોય, ગાડી લેતા હોય તો તમે છે એમાં ખાસ કરીને ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, લર્નિંગ લાઇસન્સ હોય અને લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તો એ કઢાવી લેજો અને લર્નિંગ લાઇસન્સ જો કઢાવવું હોય તો તમારે ફેબ્રુઆરી 2025થી આરટીઓમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરે બેસીને પણ ટેસ્ટ આપી શકશો. ઘર કે ઓફિસના કોમ્પ્યુટર, લેપટોપમાં વેબ કેમેરો, ઇન્ટરનેટ દ્વારા તમે ટેસ્ટ આપી શકશો અને 15માંથી 9 પ્રશ્નો સાચા પડશે, જવાબ સાચા પડશે એટલે તમને લાઇસન્સની પરીક્ષા છે એ પાસ ગણવામાં આવશે અને તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે. તમારે આરટીઓએ પણ જવાની જરૂર નથી, આરટીઓનો પણ ધક્કો ખાવાની જરૂર નથી. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ફેબ્રુઆરી મહિનાની અંદર બેંકમાં કેટલી રજા આવવાની છે, આરબીઆઈ દ્વારા કેટલી રજા જાહેર કરવામાં આવી છે એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે મિત્રો ફેબ્રુઆરી 2025માં બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે, જેની વિવિધ રજાઓ અનુસાર રજાઓની જે યાદી છે એ પણ જાહેર કરવામાં આવી છે, બહાર પાડવામાં આવી છે. જેમાં શનિ રવિની રજા 2, 8, 9, 16, 22, 23 આટલી તારીખ સુધી રહેવાની છે. અન્ય તહેવારો અને રાજ્યો મુજબ અલગ અલગ રજાઓની વાત કરીએ તો તારીખ 3, 11, 12, 15, 19, 20 અને 26 આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે. આમ કુલ ફેબ્રુઆરી મહિનાની અંદર 14 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેશે, બેંકોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ સિમ કાર્ડ ખરીદવા માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રધાનમંત્રી ઓફિસ એટલે કે પીએમઓ દ્વારા ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ આપી દીધા છે, જે મુજબ હવે તમારા જે
નવા સિમ કાર્ડ છે એના કનેક્શન માટે આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશન છે જરૂર કરી દેવામાં આવ્યું છે. છૂટક વિક્રેતા હવે આ નિયમોનું પાલન કર્યા વિના સિમ કાર્ડ વેચી શકશે નહીં અને સિમ કાર્ડ ઉપર પણ હવે આધાર કાર્ડને છે બાયોમેટ્રિક વેરિફિકેશન આપવામાં આવ્યું છે. એટલે કે બાયોમેટ્રિક વેરિફિકેશન હશે તો જ તમારું સિમ કાર્ડ છે એ ખરીદી શકશો અને શરૂ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનાથી થતા બીજા મોટા સમાચારમાં જોઈએ તો વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે જે મૂંઝવણ છે એ દૂર કરવામાં આવી છે. એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. તમને ખ્યાલ હશે કે મિત્રો ફેબ્રુઆરી માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે અને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જે હેલ્પલાઇન નંબર તમારી સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યો છે મિત્રો, એ તમે હેલ્પલાઇન નંબર સેવ કરી રાખજો. જે હેલ્પલાઇન નંબર છે એ છે 1800 પૂરા 233 5500 પૂરા, એટલે કે 1800 233 5500. તો આ તમે હેલ્પલાઇન નંબર છે એ સેવ કરી રાખજો. અને મિત્રો આગામી 27/1/2025 થી 27/3/2025 સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી હેલ્પલાઇન નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારો કોઈ પણ પ્રકારનો મૂંઝવણતો પ્રશ્ન હોય એ તમે હેલ્પલાઇન નંબર દ્વારા છે એ માહિતી મેળવી શકો છો. એ પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આરબીઆઈ દ્વારા બેંક ખાતા ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આપ્યા છે, જેમાં બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ફેબ્રુઆરીથી થતા ફેરફારો અંતર્ગત આ એક સમાચાર પણ જાણી લઈએ. મિત્રો રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં જે 140 નંબરની શ્રેણીઓમાંથી ફોન કરવો પડશે અને ગ્રાહકોના નાણાકીય લેવડ દેવડ સંબંધિત ફોન કોલ 1600 નંબરની શ્રેણીમાં જ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 31 માર્ચ સુધીમાં અમલની કરવાનું કહ્યું છે અને ફોન કોલ ઉપર તથા SMS મારફતે થતા નાણાકીય છેતરપિંડી રોકવા માટે બેંકોને આદેશ પણ આપવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જે માર્કેટિંગ અંતર્ગત ફોન કોલના નંબર આપવામાં આવ્યા છે એ નંબરમાં થોડો ઘણો ચેન્જીસ કરવામાં આવ્યો છે, ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે મિત્રો 140 નંબરની શ્રેણીઓમાંથી ફોન કરવાનો રહેશે. ગ્રાહકો છે એ 1600 નંબરની શ્રેણીમાંથી જે આદેશ આપવામાં આવ્યો હતો એ સંબંધિત પણ ફોન 140 નંબરની શ્રેણીમાંથી કરવાનો રહેશે. એ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે જે માવઠું અને આગાહીના સમાચાર સામે આવ્યા છે એ સમાચાર તમને જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી આવા દરેક સમાચાર છે તમને દરરોજ અને સમયસર મળતા રહે. હવે મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા થવાનું છે એ જાણવા મળી રહ્યું છે, જેથી ગુજરાતમાં તેની અસર પણ પડવાની છે અને 30 અને 31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પણ પલટો આવે તેવી સંભાવના રહેલી છે. આ ઉપરાંત મિત્રો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની પણ શક્યતાઓ રહેલી છે. તો આ રીતે માવઠું અને વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. અને તે પછી પણ સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવ બદલી જશે. કેન્દ્ર સરકારનું નવું બજેટ રજૂ થવાનું છે. 20 તારીખે ગુજરાત સરકારનું બજેટ રજૂ થશે, એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારનું પણ નવું બજેટ છે જાહેર થવાનું છે. તો એમાં પણ ઘણી બધી નવી જાહેરાતો અને નવી આશાઓ છે એ લોકો રાખીને બેઠા છે. એ સાથે ખેડૂતોને 2000 રૂપિયાનો 19મો હપ્તો છે 24 ફેબ્રુઆરીના રોજ મળશે, એની પણ ઓફિશિયલી તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વીમાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાહનમાં વીમો હવે હોવો ફરજિયાત છે. ટૂંક જ સમયમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને ફાસ્ટેગ ખરીદવાથી લઈ અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવાને લઈ અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે હવે વાહનનો થર્ડ પાર્ટી વીમો છે બતાવવો પડશે. તો આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે સાથે રાખવા પડશે જો તમે વાહન ચલાવતા હોય જેની અંદર 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા, મિની ટ્રક કે JCB આ કોઈ પણ તમે વાહન ચલાવતા હોય તો વાહન ચાલકોએ છે એ હવે વીમો પાસે રાખવો પડશે. હવે મિત્રો આ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર આવ્યા છે જેમાં જો વીમો નથી તો સમસ્યાઓનો સામનો કરવો પડશે અને નાણાં મંત્રાલયે પણ માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને છે એ પ્રોત્સાહન આપવા માટે આ એક પગલું છે એ લેવા માટે જણાવ્યું છે. તો હવે તમારી પાસે છે એ વાહન અંતર્ગત કોઈ પણ વાહન હોય તો એનો વીમો ફરજિયાતપણે હોવો જરૂરી છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહનો માટે પણ સરકાર દ્વારા છે એ સરકારની એક સૌથી મોટી ભેટ સામે આવી છે. જો તમારી પાસે જૂના વાહન છે તો પણ તમે આ સમાચાર છે અંત સુધી
જોજો, કારણ કે કેન્દ્ર સરકારે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પરિવહન મંત્રાલય દ્વારા જે વાહન સ્ક્રેપિંગ પોલિસી છે એ અંતર્ગત એક નવો નિયમ છે જાહેર કર્યો છે, જેના હેઠળ હવે જૂના વાહનોને સ્ક્રેપ કરી અને નવા વાહનોની ખરીદી ઉપર 50% સુધીની ટેક્સ છૂટ આપવામાં આવી છે. અને આ નિર્ણયથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે અને નવા વાહનોને ખરીદીને પ્રોત્સાહન મળશે. હાલમાં જૂના વાહનની ખાનગી અને વાહનોને સ્ક્રેપ કર્યા બાદ નવા વાહનો છે એને ખરીદવા માટે મોટર વ્હીકલ ટેક્સમાં 25% સુધી રિબેટ આપવામાં આવતું હતું, જ્યારે કોમર્શિયલ વાહનોના કિસ્સામાં આ રિબેટ છે એ 15% સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે. અને હવે સરકાર તમામ વાહનો ઉપર છે 50% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક આપી દેવામાં આવી છે. તમને છે એ છેલ્લી વખત કહેવામાં આવ્યું છે, કારણ કે હાલમાં જ મિત્રો ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી છે, એમાં આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી પછી જે લોકો KYC કરાવ્યું નથી તેમને અનાજ મળતું બંધ થઈ જશે. જ્યારે ગુજરાત સરકારનો નવો નિયમ છે એ અંતર્ગત 31 માર્ચ 2025 સુધી તમારે રેશન કાર્ડ KYC છે એ ફરજિયાત કરાવી લેવું પડશે. તો મિત્રો જે 15 ફેબ્રુઆરી સુધી છે એ નવી માર્ગદર્શિકા અંતર્ગત KYC નહીં હોય તો અનાજ મળતું બંધ થઈ જશે. અને ગુજરાત સરકાર દ્વારા આ જે તારીખ છે એમાં છેલ્લી તારીખ 31 માર્ચ આપવામાં આવી છે, એટલે કે 31 માર્ચ 2025 સુધીમાં તમારું જે રેશન કાર્ડ છે એ અંતર્ગત તમારે KYC કરાવી લેવું પડશે, તો જ તમને છે એ આવનારા સમયમાં અનાજ આપવામાં આવશે. આવનારા સમયમાં તમને છે એ અનાજ મળતું રહેશે. તો તમારા પણ રેશન કાર્ડની અંદર KYC કરાવેલું છે કે નહીં એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને જો KYC નથી કરાવ્યું તો વહેલી તકે તમે પણ KYC કરાવી લેજો, જેથી કરી તમારું અનાજ છે મળતું બંધ ન થાય અને તમને રેગ્યુલર છે એ અનાજ પણ આપવામાં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સાવ મફતમાં સોલાર પ્લાન્ટ છે લગાવવામાં આવશે. જો તમારી પાસે ઘર છે અથવા તો તમારા ઘરની અંદર તમારા કોઈ પણ જગ્યાએ તમારે વીજળીની ખાસ જરૂર પડતી હોય અને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત જો મોડેલ રજૂ થાય અને પાસ થઈ જાય તો તમને છે એ મફત ઘર યોજના અંતર્ગત છે એ મફત સોલાર પણ આપવામાં આવશે. હવે તમારા ઘર ઉપર મફત સોલાર પેનલ લગાવવામાં આવશે અને સરકાર દ્વારા તમને સબસિડી પણ આપવામાં આવશે. જેમાં મિત્રો પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2 નવા મોડેલો છે રજૂ કરવામાં આવ્યા છે, જે મુજબ સાવ મફત પ્લાન છે એ લાગુ પડશે અને તમને છે એ સાવ મફતના ધોરણે છે એ સોલાર પેનલ લગાવી દેવામાં આવશે. અને આ મોડેલ હેઠળ 1/3 પક્ષ સંસ્થા તમારા ઘરની છત ઉપર સોલર પેનલ સ્થાપિત કરશે અને સોલર પેનલ લગાવવા માટે તમારે કોઈ પણ પ્રકારના પૈસા છે કે ચાર્જ ચૂકવવાની જરૂર નથી. તમારા ઘરની અંદર મફતમાં વીજળી પહોંચાડી દેવામાં આવશે અને સોલર પેનલ પણ લગાવી દેવામાં આવશે. તો તમારે સોલર પેનલ લગાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમારા મિત્રોને પણ આ યોજના અંતર્ગત છે એ જાણકારી આપી દેજો, જેની અંદર મિત્રો ફક્ત સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે જ ચૂકવણી કરવાની છે. અને એની સાથે રાજ્ય સરકાર દ્વારા જે નામાંકિત પાવર કંપનીઓ છે અથવા તો સંસ્થાઓ છે એ તમારા ઘરે સોલર પેનલ લગાવી જશે અને તમારા ઘરની અંદર છે એ મફતમાં સોલર પેનલ પણ ફિટ કરી દેવામાં આવશે. તો ખાસ કરીને તમારા દરેક મિત્રો સુધી આ માહિતી પણ છે એ શેર કરી દેજો. ત્યાર પછી સમાચારોની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેમાં 30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ. જમીન માપણી રદ કરવા યોજાશે સંમેલન, જેમાં પાલ આંબલિયા દ્વારા છે આ એક સૌથી મોટું સંમેલન છે એ યોજાવા જઈ રહ્યું છે, જે મિત્રો દ્વારકાના ખંભાળિયા તાલુકામાં છે એ યોજાવા જઈ રહ્યું છે. અને 30 જાન્યુઆરીથી થશે આ ખેડૂત સત્યાગ્રહ. અને આજે મિત્રો સિંગ તેલમાં 15 રૂપિયા, કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. એની સાથે સાથે હવે સરકારી કચેરીઓમાં પણ જે નિયમિત માટે છે એ નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ છે એ 1 ફેબ્રુઆરીથી લાગુ થશે અને 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદની પણ આગાહી જે છે એ સામે આવી રહી છે, જેના ભાગરૂપે 1 ફેબ્રુઆરીથી નવા ફેરફારો અને નિયમો પણ છે એ જાહેર થઈ શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જૂનાગઢમાં તુવેરનો ઊંચો ભાવ છે એ 1606 રૂપિયા, એવરેજ ભાવ છે 1400ની સપાટીએ પહોંચ્યો છે અને ઘઉંનો ઊંચો ભાવ છે એ પણ 702 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે મિત્રો એવરેજ ભાવ છે એ 620 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. લાલ અને સફેદ ડુંગળીની એવરેજ તૂટતી બજાર છે સામે આવી છે, જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોને છે એ ઊંચા ભાવ છે એ ડુંગળીના 500ની આજુબાજુ
મળ્યા છે, તેથી વધુ નથી મળ્યા, પરંતુ 501થી લઈ અને લાલ ડુંગળીમાં 512 રૂપિયા સુધીના છે એ ભાવ ખેડૂતોને મળ્યા છે. કપાસમાં પણ મિત્રો અમરેલીની વાત કરવામાં આવે તો 1610 રૂપિયા એવરેજ ભાવ છે, 1460 રૂપિયા સુધીનો ભાવ અમરેલીમાં મળ્યો છે અને એ પણ કપાસનો ભાવ છે એ મળ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મગફળીના ભાવમાં પણ છે એ સારો એવો વધારો થતો જોવા મળ્યો છે અને મગફળીના ભાવની અંદર પણ જે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે એ ખેડૂતોને જે બજાર ભાવ મળી રહ્યો છે એ મગફળીના ભાવમાં 20થી 30% સુધીનો છે ઘટાડો નોંધાયો છે. કૃષિ બજેટમાં પણ 15% વધારો છે થતો જોવા મળ્યો છે અને એની સાથે સાથે ખેડૂતોને જે સારા ભાવ મળવા જોઈએ એ સારા ભાવ હજુ સુધી ખેડૂતોને મળ્યા નથી અને એમાં પણ મિત્રો જે ખેડૂતોને ભાવ મળવા જોઈએ એ ભાવ હજુ સુધી સરખા મળતા નથી. દેશભરમાં નવા લસણની આવક પણ વધારો થયો છે, નવી લસણની અંદર છે એ ખેડૂતોને સારા એવા ભાવ મળ્યા છે, પરંતુ બીજી જણસની વાત કરવામાં આવે તો અન્ય જણસનીઓમાં ખેડૂતોને સારા ભાવ નથી મળતા. એ અંગે તમારું શું મંતવ્ય છે, તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે મિત્રો સફેદ તલની બજારમાં જે વાત કરીએ તો ગ્રાહકી છે એના અભાવને કારણે નીચો ભાવ મળ્યો છે, નીચી સપાટી પર છે અઠદાતા સફેદ તલના ભાવમાં પણ બજાર છે એ તૂટતી જોવા મળી રહી છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે આપી છે વૃદ્ધો માટે નવી ભેટ, મોટી ભેટ સામે આવી છે, જેની અંદર ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા જે દેશભરના વૃદ્ધોની છે વધતી જતી સંખ્યા છે એને ધ્યાનમાં રાખી અને તેમની સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ છે આપવામાં આવશે અને વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સારા એવો છે એ વચન અને વાયદાઓ આપ્યા છે, જેમાં મિત્રો અભ્યુદય યોજના વેગ આપવાનો નિર્ણય લીધો છે. અભ્યુદય જે યોજના છે એને પણ હવે વેગ આપવામાં આવશે અને બજેટમાં પણ સરકારે છે એ આ અંતર્ગત વિશેષ એક કાર્યક્રમ યોજાશે અને આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરવામાં આવશે અને આનો અર્થ એ થાય છે કે ખર્ચ જે દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવાનો અને એની સાથે સાથે મિત્રો વ્યોપચપી યોજના છે એ હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ છે એ અને સાધનોની સજ્જ કરવા માટેની ખર્ચવામાં આવશે અને જેમાં વૃદ્ધોને ચશ્મા, વાંસ, શ્રાવણ સાધન, વોકર વગેરે જેવી જે યોજનાઓ છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો આ અંગે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર ખેડૂતો માટે છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે જે સમાચાર આવ્યા છે એમાં ખેડૂતોની આવક વધારવા માટે છે એ યોજના બનાવવામાં આવી રહી છે. નવી યોજના છે સામે આવી શકે છે, જેમાં સરકારે હવે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ શરૂ કરી છે. એક કામ કરવામાં આવી રહ્યું છે જેમાં સરકાર હવે એવા મોડેલ ઉપર કામ કરી રહ્યું છે જેનાથી ખેડૂતોએ તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી જે વચેટિયાઓ છે એ ખેડૂતોના પાકના ભાવ છે એ લઈ ન જાય અને ખેડૂતોના જે પાકના ભાવ છે એ સરખા મળે અને સીધા ખેડૂતોને જ મળે એ માટે એક યોજના બનાવવામાં આવી રહી છે અને મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ જાણકારી આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કરી હતી અને કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં પણ કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ઉપર ખેડૂતોને મહત્તમ નફો આપવામાં આવશે અને આ મદદ છે એ ખેડૂતોને જ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ અડધા થતા છે એ એવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે એની સાથે સાથે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ હવે છે ઘટાડો થવો જોઈએ. મિત્રો 1 જાન્યુઆરી 2025ના રોજ જે ગેસ સિલિન્ડરના નવા ભાવની કિંમત બહાર પાડવામાં આવી હતી એ નવા ભાવની કિંમત હવે ફેબ્રુઆરી મહિનામાં પણ છે એ ઘટી શકે છે. તો મિત્રો નવા ગેસની કનેક્શનને ભાવ જે છે એ ગેસ સિલિન્ડર છે એના ભાવમાં હવે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરવામાં આવે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં છે એ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો ઘરેલું ઉપયોગમાં ગેસ સિલિન્ડર છે એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થવાનો નથી. જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એમનો ભાવ 816 રૂપિયાની આજુબાજુ રહેવાનો છે, પરંતુ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ કિંમતોમાં વધારો અને ઘટાડો છે એ દર મહિનાની 1લી તારીખે થતો હોય છે. તો ખાસ કરીને એ અંગે પણ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મોંઘવારી માટે તૈયાર થઈ જજો, કારણ કે હવે મોંઘવારી વધવાની છે. આગામી દિવસોની અંદર સામાન્ય માણસનું રસોડું પણ છે એ અને બજેટ છે એ પણ ખોરવાય
જઈ શકે છે, જેની અંદર મિત્રો FMCG દ્વારા છે એના કારણે જે કંપનીઓ છે એમના દ્વારા ચા, સાબુ, બોડી વોશ સહિત કેટલીક પ્રોડક્ટની કિંમતો છે એ વધી શકે છે, એના ભાવમાં પણ વધારો થઈ શકે છે. વાસ્તવમાં કોમોડિટીના ભાવમાં સ્થિરતાને કારણે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ છે એ આ સમાન ભાવ ઉપર વધારા અંગે છે એ ચેતવણી આપી રહ્યું છે. અને ફૂડ પામ ઓઇલ જેના ઉપયોગ છે એ સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ અને સૌંદર્ય સાધનો અને ખાદ્ય ઉત્પાદનો છે એના કરવા માટે પણ આપવામાં આવ્યું છે. અને તેનો ભાવ છે એ સતત સ્થિરતા માટે છે એ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ હવે એના ભાવમાં પણ હવે વધારો થતો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને જે દિવસે ને દિવસે મોંઘવારી છે એ વધતી જોવા મળી રહી છે. તેની સાથે મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવી આગાહી અંગે છે એ સમાચાર આવ્યા છે. નવું વાવાઝોડું પણ આવી શકે છે. ગુજરાતમાં મિત્રો વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. જાન્યુઆરી મહિનાના અંત અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ફરી એક વખત છે એ વાતાવરણમાં પલટવાર થતો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને જે વાતાવરણ છે એ હવે બંગાળની ખાડી તરફથી છે એ વાવાઝોડું આગળ આવે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે. એની સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં જે વાતાવરણ લો પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે, સક્રિય થઈ રહી છે, એ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે. એમાં પણ ખાસ કરીને મિત્રો જેનું સ્વરૂપ છે એ વાવાઝોડામાં આકાર લઈ રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાત અંતર્ગત છે એ આગળ વધે એવી પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી છે. મિત્રો હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી અને ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે એવી એક આગાહી ફરી વખત કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં છે એ પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે માવઠાની વરસાદની શક્યતાઓ છે એ અંગે એક આગાહી કરવામાં આવી છે, જેની અંદર મિત્રો વાતાવરણ પલટવાર થતો જોવા મળી રહ્યો છે. અને આ વાતાવરણમાં જે ફેરફાર થવાનો છે એ ફેરફાર સીધો ખેડૂતોને અસર કરશે. અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર એક આગાહી છે સામે આવી છે, જેના કારણે હવે મિત્રો 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ છે ગુજરાત રાજ્યમાં માવઠા થવાની પણ આગાહી છે એ સામે આવી રહી છે. અને આ આગાહી છે એ વાતાવરણમાં પલટવાર થતો જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતોને બજાર ભાવ છે સારામાં સારો મળી રહ્યો છે. તો મિત્રો ખેડૂતોને કેટલો બજાર ભાવ મળી રહ્યો છે એ અંગે સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ચણા, ઘઉં તેમજ તલ, સફેદ અને કાળા તલની છે એ હરાજી કરવામાં આવતી હોય છે, વાવેતર કરવામાં આવતું હોય છે. અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1295 રૂપિયા જેટલો ભાવ છે એ ખેડૂતોને મળી રહ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જે જન્સની છે એની હરાજી કરવામાં આવી હતી અને કપાસના ભાવ 1061 રૂપિયાથી લઈ અને 1469 રૂપિયા સુધી બોલાયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2345 ક્વિન્ટલની કપાસની આવક થઈ હતી. અને આ સિવાય અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં, ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ છે એ 411 રૂપિયાથી લઈ અને 586 રૂપિયા સુધી બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ છે 438 રૂપિયાથી લઈ અને 643 રૂપિયા સુધી નોંધાયો હતો. આમ માર્કેટિંગ યાર્ડમાં 540 ક્વિન્ટલની ઘઉંની પણ આવક થઈ હતી. એની સાથે મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ, કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો ભાવ છે 2325 રૂપિયાથી લઈ અને 3330 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 285 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી. આ સિવાય મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બજારનો ભાવ છે એ 489 રૂપિયાથી લઈ 501 રૂપિયા સુધીનો રહ્યો હતો. અને જુવારનો ભાવ જોઈએ તો 455 રૂપિયાથી 1250 રૂપિયા સુધીનો રહ્યો હતો. અને જ્યારે ચણાનો ભાવ છે એ 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નોંધાયો હતો. તેમજ સોયાબીનનો ભાવ છે 835 રૂપિયાથી 882 રૂપિયા નોંધાયો હતો. અને 118 ક્વિન્ટલની સોયાબીનની પણ આવક છે એ સામે આવી છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં. તમારા માર્કેટિંગ યાર્ડ અથવા તો તમારા વિસ્તારના માર્કેટિંગ યાર્ડમાં જે બજાર ભાવ છે એ જન્સની પ્રમાણે કઈ રીતનો છે એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ છે એ 75,600 રૂપિયા સુધી થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ 75,900 રૂપિયા સુધી હતો. અને જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં પણ 400 રૂપિયાનો ઘટાડો છે એ થયો
છે। એ સાથે મિત્રો નવો ભાવ છે એ 82,500 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને ગઈકાલે તેમનો ભાવ છે એ 83,900 રૂપિયા સુધીનો હતો। તેમજ મિત્રો આજે ચાંદીના ભાવ છે એમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે અને એ સાથે નવો ચાંદીનો ભાવ છે એ 98,500 રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો આમ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ થતી જોવા મળી છે। તો મિત્રો તમને શું લાગે છે કે હવે લગ્નની સિઝન આવતાની સાથે સોના ચાંદીના ભાવમાં છે એ વધારો થશે કે ઘટાડો થશે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજના વિડીયોની આજના સમાચારની લિંક છે શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો તમને પણ આજના સમાચાર કેવા લાગ્યા છે, સારા લાગ્યા હોય તો લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ વિડીયોમાં સમાચાર છે એ સ્વરૂપે જે માહિતી મળી રહી છે એ તમને કઈ રીતના ઉપયોગી થઈ રહી છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો।